નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બી ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમ ટુ ધ ટોપિક અંતર્ગત આજે ચર્ચા કરવાના છે શાળામાં ગેરહાજર ગુલ્લીબાજ શિક્ષક વિદેશમાં હાજર. દર્શક મિત્રો, આજે એવા શિક્ષણ જગતને લાંછનરૂપ અને વિદ્યાર્થીઓની કોઈ પરવાહ કર્યા વગર જે વિદેશ ગમન કરતા હોય છે એવા શિક્ષક વિશે અને શિક્ષકો વિશે વાત કરવી છે. કારણ કે જેઓ બધા નિયમોને નેવે મૂકી અને બાળકોના ભવિષ્યની કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તેઓ પોતાના અંગત સ્વાર્થ માટે વિદેશ ગમન જતા હોય છે, ત્યાં ધંધો પણ સેટલ કરતા હોય છે, પરંતુ તેમને સરકારી નોકરીનો મોહ નથી છૂટતો. એક ટેગ જોઈએ છે એમને સરકારી નોકરીનો. હજારો કરોડ લાખો રૂપિયા તેમની કમાણી હોતી હશે, થતી હશે, તેમ છતાં પણ તેમને 80,000 કે લાખ રૂપિયાનો જે પગાર આવી રહ્યો છે જેની કોઈ નોંધ સુદ્ધા નથી લેતું, એ વાતનો એમને ગેરફાયદો ઉઠાવવો છે. એ વિશે વાત કરવી છે. એવા ભૂતિયા શિક્ષકો વિશે વાત કરવી છે કે જેઓ સરકારને તો છેતરી જ રહ્યા છે અને સાથે સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ રમત કરી રહ્યા છે, સરકારી નિયમોની ધજિયા ઉડાવી રહ્યા છે. વિદેશ ગમન જ્યારે જવાનું હોય ત્યારે તેની અંદર થોડા એવા નિયમો પણ રાખવામાં આવેલા છે કે તેમણે પરમિશન લેવી પડે. એનઓસી મળ્યા બાદ જ તેઓ લાંબી રજા મૂકી શકે અથવા તો વિદેશ પ્રવાસે જઈ શકે. ત્યારે કોઈ પણ જાતના સરકારી નિયમોની પરવા કર્યા વગર શું ખરેખર આ વાતની તંત્રને, વહીવટી તંત્રને, શાસન અધિકારીને ખબર નહીં હોય કે પછી અધિકારીની મિલીભગત? સમગ્ર વિષય અંતર્ગત ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રવક્તા છે આશાબેન નકુમ, કોંગ્રેસના પ્રવક્તા છે સાગરભાઈ શાહ અને શિક્ષણવિદ છે કાજલબેન ત્રિવેદી. આપ તમામનું સ્વાગત છે. કાજલબેન, સૌથી પહેલા તો મારે જાણવું છે અને વાત કરવી છે, આપનો અભિપ્રાય, મંતવ્ય જાણવા છે. આ વિષયને લઈને થોડો પ્રકાશ પાડી શકો તો, કે જે પ્રકારેની વાત સામે આવી છે અને તેમને અત્યારે બરતરફ કરવામાં આવ્યા છે. કાજલબેનને સ્ક્રીન પર રાખશો. કાજલબેન પાસેથી મારે પ્રતિક્રિયા જાણવી છે કે આવા ગુલ્લી મારતા શિક્ષકો જે છે તે એક કરતાં વધારે એવા શિક્ષકોને ઝડપી પાડવામાં આવ્યા છે ને અત્યારે સરકાર પણ સફાળી બની છે અને દંડાત્મક કાર્યવાહી પણ કરી રહી છે, પરંતુ હજુ પણ ક્યાંક બરતરફ કરીને છોડવામાં આવી રહ્યા છે. તેમના ઉપર દંડાત્મક, શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવી રહ્યા. એ પણ એક મોટો પ્રશ્ન છે. કાજલબેન, પહેલા તો હું એવું કહીશ કે જ્યારે આવા કેસીસ બને છે અને જ્યાં સુધી મીડિયા બહાર નથી લાવતી અથવા તો ઓડિટના મારફતથી આ વસ્તુ બહાર નથી આવતી, ત્યારે આ બધી વસ્તુઓ જે છે એ અહીંયા ચોપડે આવે છે. ચોપડે જ્યાં સુધી ન આવે અથવા મીડિયા ન કે ત્યાં સુધી એને આ વસ્તુ ઉપર કોઈનું ધ્યાન નથી જતું. કારણ કે સરકાર પાસે બીજા બધા ઘણા બધા એવા કામ છે જે કરવાના હોય છે, જે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બધી વસ્તુઓને એ નાની રીતે, મતલબ નીચે રીતે એ લોકો જોતા હોય છે. અત્યારે રહી વાત શિક્ષકોની, તો શિક્ષકોને કયા સબ્જેક્ટ આપેલા છે, કેટલા સબ્જેક્ટ આપેલા છે, એના નીચે કેટલા બાળકો ભણે છે, કેટલાની ભવિષ્ય જોડે ચેડા થઈ રહી છે, એ જોવાનું રહે. અત્યારે એક દિવસ બાળક પ્રાઇવેટમાં એક દિવસ પણ બાળક જો સ્કૂલે ન જાય તો એનું હોમવર્ક રહી જાય, બીજે દિવસે ડબલ હોમવર્ક કરવું પડે. તો જયારે 90 દિવસ સુધી જે શિક્ષક છે એને ભણાવે જ નહીં, તો એ એક્ઝામમાં શું એ રિઝલ્ટ લાવશે? એમનો મેં આપણો સરકારી પ્રાથમિક શાળા કે સરકારી શાળાઓનો જે પણ શિક્ષણનો દર છે એને એમનો મેં નીચો છે, કારણ કે એ લોકો ભણાવવામાં નબળા છે, બાળકો ભણવામાં નબળા છે. એમના પોતાના બાળકો વિદેશમાં ભણતા હશે, બહુ ઓછા લોકો જોયા છે અથવા નહીવત 0.12% હું એવા લોકોને ઓળખું પણ છું કે જે એમના બાળકોને સરકારી નોકરી કરે છે શાળામાં અને એમના બાળકોને પણ સરકારી શાળામાં જ ભણાવે છે. એવા કેસો બહુ ઓછા છે. અથવા તો જે બહુ જ સન્માન સાથે જીવી રહ્યા છે એ લોકો આવા શિક્ષકો હશે કે જે એમના બાળકોને પણ સરકારી શાળામાં ભણાવે. આપણે, તમે, હું બધા સરકારી શાળામાં ભણેલા જ છીએ. ત્યારમાં અને અત્યારમાં બહુ ફરક છે. અત્યારે જે લોકો જે છે એ એક્ઝામ આપીને પાસ થઈને આવ્યા હોય, સરકારની નોકરીમાં સેફટી છે, એમનું ભવિષ્ય ક્યાંય ને ક્યાંય જે છે એ સંકળાયેલું છે અને એ સારી રીતે એ સંકળાયેલું છે કે ભાઈ એના ભવિષ્યની એમને કોઈ ચિંતા નથી.
પણ આપણે બાળકોની ચિંતા કરવાની છે, બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની છે. તો બાળકોના ભવિષ્ય માટે જો જોવાની વાત કરે તો બાળકોનું તો મતલબ અંધારું છે, અંધારા જેવી પરિસ્થિતિ આવીને મુકાઈ ગઈ છે. કેવી રીતે કામ કરવું, શું કામ કરવું, સરકાર પાસે બધા જ ધારાધોરણ છે. એવું તો નહીં હોય કે ત્યાં ઉપરી અધિકારીઓ જે છે એ લોકો કે ચેક નહીં કરતા હોય, જોતા જ હશે, પણ કોઈ મિલી ભગત હોઈ શકે, કોઈનું સેટિંગ હોઈ શકે, કારણ કે અત્યારે ઘણી બધી એવી બધી વસ્તુઓ થાય છે. પણ હું તો એક્ઝામ્પલ જે જોઉં છું, જે મેં વાંચ્યું છે, અને હું સરકારી શાળાઓમાં કાર્યક્રમો આપતી હોઉં છું, એટલે મેં જોયું છે કે બાળકોને ભણાવવા પાછળનું તમારું ઇન્ટેન્શન કેટલું સારું છે. બહુ બધી સારી સ્કીમો છે, સરકાર ખૂબ એમાં આપે છે. અક્ષય પાત્ર પણ ચાલે છે, એમને ફૂડ માટેની રાહત છે, એમને ચોપડા અંગેની રાહત છે. સરકાર સારા કામ કરે છે, પણ શિક્ષક ઓડિટિંગ નથી થતું. એ ઓડિટ માટે શિક્ષકોના ઓડિટ માટે શિક્ષક કેવી રીતે કે છે, ગ્રૂમ છે કે નહીં, એમનું બિહેવિયર ટ્રેનિંગ છે કે નહીં, આવા ઉપર સરકાર કામ કરે છે. એ આવે છે તો કેટલા વાગે આવે છે? સવારે 7 વાગે શાળા ખુલે છે, તે ઘણા શિક્ષકો એવા છે જે 9 વાગે આવે છે. મેં ઘણા એવા શિક્ષકો બહેનોને જોયા છે કે ત્યાં બેઠા બેઠા શાક સમારતા હોય છે. આવું પણ બને છે. હું એવું નથી કહેતી કે એના માટે બધા જ શિક્ષકોને હું આ ત્રાજવે નહીં તોડું, પણ ઘણા એવા શિક્ષકો છે કે જેના લીધે થઈને છબી ખરાબ, શિક્ષકની છબી જે ભગવાન પછી બીજી જગ્યા છે, તેને એ છબી અત્યારે ખરડાઈ રહી છે. બિલકુલ. અને સાથે મારે આપને એ પણ પૂછવું છે કે આમાં નિયમો કેવા પ્રકારના, કારણ કે આજે શિક્ષકની આપણે વાત કરવી છે, એ 33 વખત વિદેશ ગમન જઈ આવ્યા છે, અને ત્યાં સુધી શું વહીવટી તંત્રને ખબર નહીં પડી હોય? શું માનવું છે આપનું? અંગત માનવું શું છે કાજલબેન, કે ખરેખર વહીવટી તંત્રને આ વાત અજાણ હશે આ વાતથી? જો કોઈ પણ વ્યક્તિ, હું અંગત રીતે હું એવું માનું કે જો હું વારે જો હું પ્રવાસ કરતી હોય તો મારે પોતે સ્વૈચ્છિક આ જગ્યાએથી રાજીનામું આપી દેવું જોઈએ. શું કામ આપી દેવું જોઈએ? કારણ કે તમે તમારી જોબ સાથે અથવા બાળકો સાથે, એના ભવિષ્ય સાથે ન્યાય નથી કરી રહ્યા. મારી વાત આવે તો હું પહેલા એવું મારી જાતને પૂછું કે હું શું કરી રહી છું અને એનાથી કેટલા ફાયદા થશે, કેટલા ગેરફાયદા થશે. સરકારે મને ખૂબ મોટી જવાબદારી આપી છે, બાળકોના ભવિષ્ય મારા હાથમાં છે, અને હું મારા ભવિષ્ય માટે, મારા સુખાકારી જીવન માટે, હું બાળકોની સુખાકારી જીવન અને ભવિષ્યની સાથે હું ચેડા ન કરી શકું. તો જો હું આવું વિચારતી હોય, હું એજ્યુકેટેડ છું અને હું સાથે જોડાયેલી વ્યક્તિ છું, હું સમાજ માટે વિચારું છું, હું પરિવાર માટે વિચારું છું, તો મારું પર્સનલ, જો એ વ્યક્તિ જે 33 વખત ગમન કરીને, જો એમનું ભવિષ્ય જે છે એ વિદેશમાં સારું હોય તો એમને આ જગ્યા જે છે એ જાતે છોડી દેવી જોઈએ, તાકી બીજા કોઈને મોકો મળે. કેટલા એવા શિક્ષકો છે એ જોબની રાહ જોઈને તાકીને બેઠા છે, આટલી બધી તૈયારી કરી છે. ઘણા બધા એવા છે પાસ થઈને બેઠા છે પણ હજી એમનો નંબર નથી લાગ્યો, બીકોઝ ઓફ કે આવા શિક્ષકો હજી છે એ એમની જગ્યાએ છોડવા નથી માંગતા. એટલે નવા શિક્ષકો જે છે, એન્થુ શિક્ષકો છે, યંગ છે, જે કંઈક કરવા માંગે છે, જેને સરકાર પાસે કઈ અપેક્ષાઓ પણ છે, કારણ કે એમણે મહેનત કરી છે, તૈયારી કરી છે અને પાસ થયા છે, તો એ લોકોનું પણ અત્યારે મોરલ ડાઉન થઈ જાય જયારે જોવે, અને એ લોકો પણ અત્યારે લાઈનમાં ઉભા છે. તો આપણે એના તરફ પણ જોવું પડે, એના ભવિષ્યની પણ ચિંતા કરવી પડે, બીકોઝ બધી સરકારીઓમાં કામ કરશે કોણ? આશાબેન, શું કહેવું છે જે પ્રકારની ઘટના સામે આવી છે ને ત્યારબાદ અત્યારે સરકાર એક્શન મોડની અંદર, ત્યારે આ પરિસ્થિતિ કેટલી યોગ્ય અને વ્યાજબી? નરેશભાઈ, સૌપ્રથમ તો કહું કે જે દોષિત શિક્ષકો મળે છે એમાંથી આપણે જોયું છે બનાસકાંઠાના દંડાત્મક એમની સામે કાર્યવાહી કરી છે. બાકીના પણ જેટલા આવ્યા છે બધા સામે કાર્યવાહીની પ્રક્રિયાઓ ચાલુ છે. અને બીજી વસ્તુ કહું કે 5ના સેશનમાં આપણે વિધાનસભામાં બી સેમ પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે આપણા આદરણીય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું અને એ જવાબ સ્પષ્ટ જ હતો અને સૌની સામે છે કે એક જે આશાબેનને કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ લાગી રહ્યો છે. જી, ત્યારે સૌની સામે હતી એ વાત કે ભાઈ એક કહેવામાં આવતું હતું કે બધાનું વેતન આપવામાં આવે છે, તો એમાંથી ઘણા બધા શિક્ષકો એવા છે કે જેમને વેતન આપવામાં, જે જવાબ કાર્યવાહી જેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમને યોગ્ય જવાબ નથી મળ્યો, એમને વેતન આપવામાં નથી આવતું. અને બીજી વસ્તુ કહું કે આપણે કહીએ છીએ ગ્રામ્યમાં શિક્ષકોની વાત કરતા હતા, તો ગ્રામ્ય કહીએ કે શહેરી વિસ્તાર કહીએ, આજે આપણે ઘણા એવા શિક્ષકો જોઈએ છીએ કે શિક્ષક જયારે શાળા મૂકે છે ત્યારે છે વિદ્યાર્થીઓ એમનાથી અટેચ એટલા હોય છે
અટેચમેન્ટ કહીએ, બીજું છે શાળાનો જે ડ્રોપ આઉટ રેશિયો કહીએ. પાછલા 4 વર્ષમાં 11.3 લાખ સ્ટુડન્ટ એવા છે કે જે પ્રાઇમરી ટુ ગવર્મેન્ટ આવ્યા છે. તો આ શું બતાવે છે કે શિક્ષણનું સ્તર ઘટ્યું નથી, શિક્ષણનું સ્તર વધ્યું છે. બીજું કહીએ ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. કચ્છના છેવાડાની બોર્ડર કહીએ, ડાંગના અંતરિયાળ વિસ્તારની બોર્ડર કહીએ, અથવા તો બધી જગ્યાએ આશાબેન સોરી હું તમને રોકીશ. તમે બોલતા તો ત્યારે બેન હું નથી બોલી. પ્લીઝ લેટ મી કમ્પ્લીટ માય માઉથ. શિક્ષણવિદ છે, એમની વાત કરી લેવા દો. એમનો પણ પ્રશ્ન છે. આશાબેન, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, બટ કાજલબેન એમની જગ્યાએ બરાબર છે. પ્લીઝ કાજલબેન કન્ટિન્યુ, આપનો સવાલ કરી શકો છો. આશાબેન પ્લીઝ. શિક્ષણનું જે સ્તર છે એ ઊંચું નથી. ડિજિટલ આવ્યું છે માર્કેટમાં, પણ મોંઘવારી વધી છે. એટલા માટે લોકોને જે સરકારી જે છે એ શાળામાં ભરતી કરાવવા પડે છે એમના બાળકો, કારણ કે બેઝિક એજ્યુકેશન જરૂરી છે. અત્યારે જે પ્રાઇવેટીકરણની અંદર જેટલી પણ ફીઓ વધી છે ને એ લોકો ભરી શકે. આશાબેન પ્લીઝ એમને સાંભળી લઈએ. પહેલા એમનો સવાલ છે, રહી વાત ડાંગની, તો પ્રાથમિક શાળાઓ કે કામ કરે છે. પ્રાથમિક શાળાઓ મેં એવું કીધું છે કે અક્ષય પાત્ર સારું કામ કરે છે, એમને બુક્સ મળે છે, એમની બધી વસ્તુની જરૂરિયાતો પૂરી થાય છે. પણ તમે એવું કહો છો કે સ્તર વધી રહ્યું છે, તો એટલા માટે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી 3 લાખ સ્ટુડન્ટને મોંઘવારીને લઈને નહીં, શિક્ષણના સ્તરને લઈને એ લોકો આવ્યા છે. અને ઘણા બધા વોલ્યુમ લેવલ અપ કરવા વિનંતી, ટેકનિકલ ટીમને વિનંતી કરીશ. અને સાથે જ પ્રફુલભાઈને પણ ટેલિફોનિક કનેક્ટ કરવા ટ્રાય કરશો. છોકરાઓ પણ ગવર્મેન્ટમાં આવ્યા છે. અને નરેશભાઈ પ્લીઝ મારી વાત મને પૂરી કરવા દેશો દર વખત, તો વધારે સારું રહેશે. ને એટલે શિક્ષણવિદ છે અને એમની વાત સાંભળવી. મેં કોંગ્રેસમાંથી પ્રવક્તાએ જો કદાચ ઇન્ટરપ્ટ કર્યા હોત તો હું એમને બંધ કરત, પરંતુ શિક્ષણવિદને અધિકાર છે તમને સવાલ કરી શકે, એટલા માટે એમનો સવાલ પહેલા લીધો, તમારી વાત વચ્ચે રોકીને. પ્લીઝ કન્ટિન્યુ. મારો સવાલ નથી, ખાલી મેં મારી રજૂઆત કરી છે કે તમે જે કહી રહ્યા છો કે ડિજિટલાઇઝેશન થયું છે, હું સ્વીકારું છું. ડિજિટલાઇઝેશન પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં બાળકો એટલા માટે આવે છે કે પેરેલલ મોંઘવારી વધી છે. જે સરકારી શાળાઓ ભરે છે એ અમારા જેવા ટેક્સ પેયરોથી સરકારી શાળાઓ ચાલે છે. ડિજિટલાઇઝેશનને જોઈને નહીં સ્તર વધે છે, સારું છે. અને ગ્રામ્યમાં હું ગ્રામ્ય વિસ્તાર અમે ક્યાં અસ્વીકાર કર્યો છે? અમે અસ્વીકાર કર્યો છે નથી. અમે અસ્વીકાર કર્યો નથી. હજી તો હું શિક્ષકો ઉપર આવું તો એટલી બધી ખાલી જગ્યાઓ પડી છે. હજી ખાલી જગ્યાઓ એટલી બધી પડી છે જે ભરવાની બાકી છે. આપણે એના ઉપર પણ કામ કરવું જોઈએ. એક જ શિક્ષકો પાસે 2-3 વિષય છે અને એ જ વ્યક્તિ જો ના આવે તો પછી એ બાળકોનું ભવિષ્ય કોના હાથમાં? કોની જવાબદારી જો એ ફેલ થાય તો? કોની જવાબદારી કે એને એ વિષયના જ્ઞાન આવે જ નહીં તો આગળ જઈને 10માં ફેલ થશે, એનો પાયો કાચો રહેશે. કોની જવાબદારી છે? ઓકે સાગરભાઈ, આપની પ્રતિક્રિયા જાણીશું. જે પ્રકારે આપણે વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, 1 કરતાં વધારે શિક્ષકોના નામ અત્યારે જાહેર થઈ ચૂક્યા છે, અલગ અલગ જિલ્લાઓમાંથી નામ જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે આ પ્રકારના ભૂતિયા શિક્ષકોને કારણે અત્યારે જે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો છે એ લોકોનું પણ ભવિષ્ય અંધકારમય, ભલે સંખ્યામાં જેટલી પણ હોય તે. સાગરભાઈ, જો આપણા જમાનામાં, એટલે કે મને 52 વર્ષ થયા, મારા પપ્પા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષક જ હતા, દુધેશ્વર શાળા નંબર 4. સાગરભાઈ સોરી, આપને વચ્ચે રોકવા માંગીશ. આપણે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ ચર્ચા કરીશું. સ્વાગત છે પ્રફુલભાઈ બી ઇન્ડિયામાં આપનું. પ્રફુલભાઈ, જે પ્રકારની આજે વાત છે શિક્ષકને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજે, ગુલ્લીબાજ શિક્ષક વિદેશમાં એ પોતાનો ધંધો વિસ્તારી રહ્યા છે અને સાથે સાથે તે તેમની ફરજ પણ ચૂકી ગયા હતા શિક્ષક તરીકેની, અને પગાર પણ લઈ રહ્યા છે સરકાર તરફથી. 33 વખત 1 વર્ષની અંદર જ્યારે વિદેશ ગમન પ્રવાસ પર જતા હોય ત્યારે કાયદાકીય પ્રક્રિયા શું, એ તો પહેલા આપની પાસેથી જાણવું જ છે, અને સાથે કેવા પ્રકારની કાર્યવાહી? પ્રફુલભાઈ, 6 મહિના પહેલા જયારે એક કિસ્સો બહાર આવેલો અને ત્યારથી જ પણ અમે આદેશ કરેલો કે તમારા આપણા વિભાગમાં આટલા 1 મહિનો અથવા 3 મહિનાની રજા લઈને વિદેશ જતા એની આખી માહિતી અમે મંગાવી.
જેમાં 151 અગાઉના એ જેને બરતરફ કરી દીધા છે, પછી પ્લસ 60 જેમાં 10 રિયલ બીમાર હતા અને બાકીનાને બરતરફ કરી દીધા છે. આજે જે સુરતની ઘટના બની એમાં માત્ર એક જ શિક્ષકનો આ હતો અને એને પણ આજે અમે સસ્પેન્ડ કરી દીધા છે. વાત રહી હવે એ કે આ બાબતમાં બહુ હજારો શિક્ષકો ખૂબ સારી મહેનત કરી અને શિક્ષણ વિભાગનું સારું કામગીરી કરી રહ્યા. આંગળીને વેઢે ગણાય એટલા નહીં, પણ એકદમ ઓછા બન્યું છે. એ ખોટી ઘટના છે, પણ એને અમે કડક હાથે કામગીરી લઈ અને બરતરફ કરી દીધા છે. અને એક પણ વ્યક્તિને રજાનો પગાર ચૂકવવામાં આવેલ નથી, આ આપની જાણ ખાતર. બીજી વાત, હવે પછીનું આ તો હાલો પગાર ન લીધો, પરંતુ બાળકોના શિક્ષણ ઉપર પણ એની અસર થઈ છે. ત્રીજી વાત એ કે ઘણા બધા ટાટ બધા ઉમેદવારો આપણા યુવાન દીકરા દીકરીઓ શિક્ષક બનવા માટે વેઇટિંગ કરી રહ્યા, અને આ લોકો જગ્યા રોકી અને કાયદાનો દુરુપયોગ, આપણે સ્વતંત્રતા લોકશાહીની અંદર આપણે એમને આપેલી જે સવલત છે, જે બંધારણની અંદર પરિપત્રમાં વાત કરી છે. પ્રફુલભાઈ, મારે 2-3 સવાલ આપને કરવા છે. એક તો શિક્ષકોની ઉણપ, ત્યારે આવા ભૂતિયા શિક્ષકો જે છે એના ઉપર ક્યારે અંકુશ લગાવવામાં આવશે? આવો શું કિસ્સો ઉજાગર થાય ત્યાર પછી શિક્ષણ તંત્ર હરકતમાં આવે છે કે પછી 365 ડેઝ? 60 શિક્ષકોને આપણે ઓલરેડી બરતરફ કરી દીધા છે ને હવે આખા ગુજરાતની અંદર ટોટલ માહિતી આપણી પાસે આવી ગઈ. સુરતમાં એક જ શિક્ષક આવા હતા જેને પણ બરતરફ કરી દેવામાં આવ્યા છે. નવી ભરતી. મારો સવાલ પ્રફુલભાઈ, મારો સવાલ કે એમણે ખોટી રીતે સરકારી પગારનો લીધો છે, જે પણ લીધો હોય તે નથી લીધું, ને લીધું હશે તો પણ અમે એક્શન લઈશું. ઓકે, હવે સરકારમાં એવા તો નિયમો હશે કે વિદેશ ગમન કરી રહ્યા છે તો એમને ફરજ બને છે કે એમણે તંત્રમાં જાણ કરવી. શું એમણે એવી કોઈ આગામી જાણ કરેલી કે પછી બારોબાર વિદેશ ગમન કરી આવેલા? બારોબાર જતા હોય છે અને અમુક નિયમો અને અમુક આપણે અને સ્વતંત્રતા હોય છે કોઈ પણ શિક્ષક કે કર્મચારીને, જેનો ગેરલાભ ઉઠાવી અને આ લોકો આ કરતૂત કરતા હોય છે. પ્રફુલભાઈ, 12 મહિના સુધી જયારે આ પ્રકારે શિક્ષકો વિદેશ ગમન કરતા રહે છે અને એમની લાખો કરોડોની આવક પણ ખરી, બિઝનેસ પણ સેટલ છે, છતાં 12 મહિના સુધી તંત્રના ધ્યાને ના આવે આ વાત, એ ઢીલાસ કોની, તંત્રની ગણવી કે શું ગણવું? આપણે વહીવટી ઉણપ માનવી કે શું? જે કાવા દાવા કરીને આ લોકો ગિલ્ટી કરતા હતા એ હવે આપણે ચોક્કસ પ્રકારના એના દર મહિનાના આખા ગુજરાતના જિલ્લા શિક્ષણ અધિકારીને આપણે સૂચના આપેલી છે. અને હવે પછીનું લગભગ તમને કહ્યું ને, છેલ્લો આ એક જ કિસ્સો સુરતનો બન્યો હતો જે બહાર આવ્યો ને આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ. એક છે એ બીમાર છે, એ પણ અમે ચકાસણી કરી લીધી છે. તો આ પ્રકારે હવે પછીના બધાને એવું લાગે તો પરિપત્રમાં પણ અમે ચેન્જ કરીશું. અચ્છા, હવે આ જે શિક્ષક છે એમને ખાલી બરતરફ કરીને સંતોષ મનાશે કે પછી એમના ઉપર કોઈ શિક્ષાત્મક દંડાત્મક પગલા પણ લેવામાં આવશે કે કેમ? તપાસ કરી અને બધી જ બાબતોમાં અમે એક્શન લઈશું. અચ્છા, એક્શન કેવા પ્રકારના એક્શનની અપેક્ષા લોકો? જે લો અને જે રૂલ્સ પ્રમાણે. ઓકે, અચ્છા, એ સિવાય પણ બીજા ડમી શિક્ષકોનો પણ મામલો સામે આવ્યો છે. કપડવંજની વાત કરીએ, બનાસકાંઠાની વાત કરીએ, ખેડાની વાત કરીએ, ઘણા બધા, કડીમાં પણ પહેલા એક આશાબેન કરીને શિક્ષક હતા, એમનો પણ એ બધા જ કાયમી માટે સસ્પેન્ડ થઈ ગયા. જી, ઓકે. સાગરભાઈ, આપને કોઈ સવાલ? પ્રફુલભાઈ, અચ્છા, ડિસ્કનેક્ટ થઈ ગયા છે. પ્રફુલભાઈ, ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને જે પણ માહિતી આપી તે બદલ. સાગરભાઈ, આપને કન્ટિન્યુ કરવા કહીશ. શું કહેવું, શું માનવું, જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અને પ્રફુલભાઈનું નિવેદન શું કહી જાય છે આપના મતે? આપનો અવાજ નથી આવી રહ્યો સાગરભાઈ. ટકે તો સારું છે. જો આજનો તો આ જે વિષય છે ને એનું તો નામ સાંભળીને જ શરમ આવી જાય છે કે આજે એવો સમય આવ્યો છે કે શિક્ષકો, એના વિશે એવું કહેવાય છે કે 100 શિક્ષકની ગરજ એક માં સારે, એટલે શિક્ષકોને માની સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યા છે. અને આજે વર્ષો પહેલાના શિક્ષકો, જયારે આપણે ભણતા હતા, હું 50 વર્ષનો 52 વર્ષનો છું, તો આપણી વાત કરીએ તો એ વખતે મારા પપ્પા પોતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગવર્મેન્ટ શાળામાં હતા. ના મારા પપ્પાએ જીવનમાં ક્યારેય ટ્યુશન કર્યું અને ગરીબ બાળકોને હંમેશા મદદ કરી, અને કોઈ દિવસ રજા નતા પાડતા મારા પપ્પા, હંમેશા સ્કૂલે જતા.
તો આજે આ જે વિષયનું ટાઇટલ સાંભળીને શરમ આવે છે કે ગુલ્લીબાજ શિક્ષકો, એટલે તમે વિચારો કે કેટલો સમય બદલાઈ ગયો છે. આ તો માત્ર શિક્ષકોની વાત નથી, આ તો તમારી પોતાના આત્મા સાથેની વાત છે કે તમને જ્યારે ગવર્મેન્ટ જોબ મળી છે, તમને નોકરી મળી છે, અથવા તો તમે પ્રાઇવેટમાં પણ કામ કરો છો, તો તમે કેવી રીતે તમારા આત્મા સાથે અન્યાય કરી શકો, તમારા આત્મા સાથે ચોરી કરી શકો કે જ્યાંથી તમે પૈસા લો છો, જ્યાં તમે કામ કરો છો, જ્યાંથી તમારું નામ થાય છે, જ્યાંથી હજારો લાખો બાળકો તમારી સાથે ભણી એમનું ભવિષ્ય બને છે, તમે દેશનું ભવિષ્ય એને ભણાવો છો અને બાળકોના હૃદયમાં તમારું સ્થાન હંમેશા જિંદગીભર રહેવાનું છે. એટલે કે તમે નામ, પૈસો, ફેમ આ બધું તમે દરેક ફિલ્ડની અંદર, દરેક ક્ષેત્રમાં જ્યાં પણ તમે કામ કરો છો એ તો તમે તમારું પોતાનું કરિયર છે, તમારું પોતાનું નામ છે, અને છતાંય તમે ગુલ્લી મારો, ચોરી કરો, ડ્યુટીની અંદર તમે ચોરી કરો, તમે એસ્કેપિઝમ કરો. આ માત્ર શિક્ષકોની વાત નથી, હું ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સમાં બહુ કામ કરું છું. અમદાવાદ દૂરદર્શન કેન્દ્રની અંદર હું બહુ કામ કરું છું, આકાશવાણીમાં હું બહુ કામ કરું છું. અત્યારે હું તમને કહું, મારા ઘાટલોડિયા વિસ્તારમાં કોર્પોરેટર્સ ચૂંટાયા 4 ભાજપના, હવે એમની ટર્મ્સ બાકી છે અને ચૂંટણી આવી રહી છે હવે કોર્પોરેટર્સની. એ કોર્પોરેટર્સ છેલ્લા 1.5 વર્ષથી કીધા વગર અમેરિકા જતા રહ્યા છે. પછી એમણે ઓનલાઈન કદાચ રેઝિગ્નેશન આપ્યું હશે. એમનું આખું ફેમિલી ત્યાં સેટલ છે. તમે કોર્પોરેશન લડ્યા, તમે ચૂંટણી લડ્યા, તમે જીત્યા, તો કમસે કમ તમારી ટર્મ્સ તો પૂરી કરીને જાઓ. પણ ના, નાવ આઈ એમ સેટલ્ડ, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન, જતા રહ્યા. તમે વિચારો કે 4 કોર્પોરેટર્સમાંથી એક કોર્પોરેટર અમેરિકા સેટલ થઈ ગયા છે કીધા વગર. અને પછી તો પૂછવામાં આવે એટલે રેઝિગ્નેશન આપ્યું હશે. પણ આ દરેક ફિલ્ડમાં છે. તમે જુઓ, ઇલેક્ટ્રોનિક મશીન લાવી દેવામાં આવ્યા છે કે તમારે ગવર્મેન્ટ ઓફિસમાં હવે તમે એન્ટ્રી મારો એટલે તમારા ચહેરા સાથે ત્યાં એન્ટ્રીનો ટાઈમ અને જવા માટેનો ટાઈમ ઘણી બધી સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશનમાં હોય છે, સ્કૂલોમાં હોય છે કે નહીં મને બહુ આઈડિયા નથી હમણાં. પરંતુ આટલું કર્યા છતાં પણ લોકો જ્યારે ચોરી કરે છે, તો આ તો એક વ્યક્તિ તરીકે પોતાના તરફથી પણ એક સવાલ ઉભો થાય છે કે વોટ કાઇન્ડ ઓફ પર્સન યુ આર એન્ડ વોટ કાઇન્ડ ઓફ સર્વિસ યુ આર ગિવિંગ ટુ યોર કન્ટ્રી. તમારા દેશને તમે કેવી સેવા આપી રહ્યા છો, અને એમાંય પાછા તમે પગાર તો લો છો અને તમે ભાગી જાઓ છો ફોરેન. એટલે સૌથી પહેલા તો આ એક વ્યક્તિગત તરીકે વાત કરીએ તો એક વ્યક્તિનો પ્રોબ્લેમ છે. બીજું સરકારી વાત કરીએ કે આટલી મોટી ઓર્ગેનાઇઝેશન, સંસ્થાઓ અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, ચાહે આકાશવાણી સરકારી સંસ્થા હોય, સેન્ટ્રલની દૂરદર્શન કેન્દ્ર હોય, મોટી સ્કૂલો, તમે જોજો ગવર્મેન્ટ શાળાઓ, ગવર્મેન્ટ કચેરીઓના બિલ્ડિંગો, એક જમાનામાં આ સરકારે કેટલા પૈસા ખર્ચીને કેટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ને કેટલી મોટી વસ્તુઓ બનાવેલી છે. એ વસ્તુઓનું મેન્ટેનન્સ નથી થતું. આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ધવલ પટેલનો જ લેટર હતો 2022ના ઇલેક્શનમાં, વિધાનસભાનું જે ઇલેક્શન ગુજરાતનું થયું એમાં, અને એ લેટર એ શિક્ષણ જગતની અંદર જે કૌભાંડો ચાલે છે દરેક પ્રકારના, ચાહે ઓરડાઓની વાત હોય, શિક્ષકોની ઘટ વાત હોય. એક શિક્ષકનો એવો વિડીયો વાયરલ થયો હતો, અંતરિયાળ ગામના એક શિક્ષક હતા જે દારૂ પીને આવ્યા હતા, અને દારૂ પીધા પછી એ શિક્ષક આખો દિવસ શાળામાં એમના ઓરડામાં બેભાન અવસ્થામાં પડી રહ્યા. તો આ એક ગવર્મેન્ટની પણ સમસ્યા છે કે તમે જ્યારે આટલું બધું ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારી પાસે છે, જૂની સરકારોએ બનાવેલું છે, તમે નથી એને મેન્ટેન કરતા, નથી એને સાચવતા. એની અંદર નોકરી કરતા માણસો કયા પ્રકારમાં તૈયાર થઈને આવે છે, કેવી રીતે કામ કરે છે, તમારા ઓરડા કેટલા છે, શિક્ષણમાં તમારી પાસે કેટલા શિક્ષકો છે, આ બધી જે ખામીઓ એ શિક્ષણ તરફથી છે. એટલે જો શિક્ષક માટે એ શિક્ષક સ્કૂલોની અંદર વાતાવરણ સારું ના હોય તો પણ શિક્ષક આવી રીતે ચોરીઓ કરતા થઈ જાય કે ભાઈ બધા ચોરી કરે છે, સરકાર ચોરી કરે છે, ઓરડા નથી બનાવતી, મેન્ટેનન્સ નથી કરાવતી, અમારી શાળામાં ટાંકીના પાણીની સફાઈ નથી થતી. તો જ્યારે હવે ક્યાં વચ્ચે તમે શું કરવા વચ્ચે બોલો છો? પણ તમે શું કરવા વચ્ચે બોલો છો બેન? તમારામાં બોલ્યો તો તમારામાં બોલ્યો. શેનું ખોટું બોલું છું બેન? ધવલ પટેલનો લેટર નથી સાંભળ્યો તમે બેન? તમે વચ્ચે ના બોલો ને, શું કરવા બોલો છો? પણ તમે કાજલબેનને સલાહ આપો છો તો મારી વાતમાં શું કરવા બોલો છો બેન? અરે શું ખોટું બોલી રહ્યો છું? ધવલ પટેલનો લેટર તમારા અધિકારીનો છે. નરેશભાઈ, તમે આવા લોકોને તમે ચૂપ કરો. પછી હું આપની પાસે જ આવું છું, આપનો ટર્ન લઈએ. આવા લોકો વચ્ચે નહીં બોલવાનું બેન. બેન, તમે કાજલબેનને સલાહ આપતા હતા અને હવે તમે વચ્ચે બોલો છો. નોનસેન્સગીરી નહીં કરો બેન. માનસિક બીમારી છે. આપણે ડિબેટને ડાયવર્ટ નથી કરવી અને ડિબેટનું ડેકોરમ જાળવવાનો પણ પ્રયત્ન કરીશું. હું શાંતિથી બોલી રહ્યો છું, હું ચિલ્લાઈ નથી રહ્યો, હું શાંતિથી બોલી રહ્યો છું. આ બેનને સાગરભાઈ પ્લીઝ, બહુ અગ્રેસિવ થવાની જરૂર નથી સાગરભાઈ. આપણે આશાબેન સાથે જ આવી રહ્યો છું. આશાબેન સાંભળશે અત્યારે. ડિબેટને ડાયવર્ટ કરી રહ્યા છે. I will not tolerate this. એમનામાં ચૂપ હતો ને, મહિલા જોડે બેન તમારામાં ચૂપ હતો ને એટલું તો રાખો.
બેન તમારામાં હું છું પકડો. આશાબેન પહેલા એમની પ્રતિક્રિયા સાંભળી લઈએ પછી આપની પાસે આવું છું. શું કરવા પણ આ તમે કઈ બહુ ઇન્ટેલિજન્ટ નથી બેન. ઓકે સાગરભાઈ પ્લીઝ કન્ટિન્યુ. સાગરભાઈ પ્લીઝ કન્ટિન્યુ. એ પોતે પણ બેનને સલાહ આપે છે કાજલ બેનને અને પછી મારામાં ડિસ્ટર્બન્સ કરે છે. સાગરભાઈ પ્લીઝ કન્ટિન્યુ. બોલશે તો તમે અરે શું ખોટું બોલ્યો ધવલ? સાગરભાઈને સાંભળી લઈએ પછી હું આપની પાસે જ આવું છું. આશાબેન આપને પણ એટલો જ સમય આપીશ અને એટલો જ જવાબ આપવાનો મોકો આપીશ. પ્લીઝ સાગરભાઈ પ્લીઝ. સાગરભાઈ પ્લીઝ. જાળવવાનું. હા બસ. સાગરભાઈ પ્લીઝ. સરકારમાં ખામીઓ છે એનો લેટર મેં નથી આપ્યો, સરકારના ધવલ પટેલ આઈએએસ ઓફિસરે આપેલો છે. આખા તંત્રને એ લેટરથી હચમચાવી નાખ્યું હતું એમણે. છતાં પણ તમારા સરકારી તંત્રમાં આ બધું ચાલી રહ્યું છે. તમે ગવર્નમેન્ટ સ્કૂલોને મેન્ટેન નથી કરી રહ્યા, પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન આપી રહ્યા છો. નથી આપી રહ્યા. 500 પ્રાઇવેટ સ્કૂલોને પરમિશન આપો છો, એક સરકારી શાળાને તમે સારી નથી બનાવતા. થોડા વખત પહેલા એક શિક્ષક એક ગામમાં ભણાવી રહ્યા હતા તો પતરું તૂટી ગયું. એ પતરું સરખું કરવા માટે શિક્ષક ઉપર ચડ્યા, એ શિક્ષક પડી ગયા અને મરી ગયા. શું આ શિક્ષણ જગતની ભૂલ નથી કે એ સ્કૂલમાં પતરું નહોતું, એક શિક્ષકનો જીવ લીધો તમારા તંત્રએ, તમારી સિસ્ટમે, અને તમે મને કહો છો કે જૂઠું બોલું છું? આ પબ્લિક ડોમેનમાં છે. આતંકવાદીઓના હુમલાથી હવે બેન તમારી આખી પાર્ટી આપણે આતંકવાદી હુમલા પર આશાબેન અત્યારે વાત નથી કરવી. આપણે અત્યારે શિક્ષણ જગતને લઈને જે પણ બનાવો બની રહ્યા છે, જે ઘટનાઓ ઘટી રહી છે એના ઉપર આજે આપણે ચર્ચા કરવી છે. આ ભાજપના પ્રવક્તાઓનું દેવાળું ફૂંકાઈ ગયું છે. માનસિક બીમાર પ્રવક્તાઓ ભાજપમાં આવે છે. શિક્ષણ જગતની વાતમાં આતંકવાદીઓની વાત કરે છે. સાગરભાઈ પ્લીઝ કંટ્રોલ યોર લેંગ્વેજ, માઇન્ડ યોર લેંગ્વેજ. સાગરભાઈ મારે મ્યુટ કરી દેવા પડશે તમને જો આવી ટીકા ટિપ્પણી કરી છે તો આ પ્રકારના શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો પ્લીઝ, મહેરબાની કરીને. આતંકવાદીની વાત કોણે કરી? આતંકવાદીની વાત કોણે કરી? નહીં, આ પ્રકારની વાત સાગરભાઈ હું સહન કરી નહીં લઉં. આ પ્રકારે આપની ટિપ્પણી યોગ્ય નથી. સાગરભાઈ આ પ્રકારની ટિપ્પણી સાથે હું સહમત નથી. એક મિનિટ પહેલા મારી વાત સાંભળો કે વચ્ચે કોણ બોલ્યું, પહેલા તો શરૂઆત કોણે કરી? બરાબર, હું જુઠ્ઠું બોલું છું નહીં, એવું બધી કોણે વસ્તુ કહ્યું? બરાબર હું છે, જુઠ્ઠું બોલું છું. ડિબેટની રીતે હોય, પણ આ પ્રકારની ટિપ્પણી સાથે આપની સાથે હું સહમત નથી સાગરભાઈ. તો આતંકવાદીની વાત કોણે કરી પણ શિક્ષણની ડિબેટમાં? એના માટે એન્કર તરીકે તમે છો કે હું છું? મારી જવાબદારી હતી, મેં એમને તરત રોકી લીધા કે આપણે વિષયથી ડાયવર્ટ નથી થવું અને એ વિષય અંતર્ગત જ આપણે ચર્ચા કરીશું. પણ જ્યારે કોઈ બોલી રહ્યું ઓકે, છે સારી રીતે, સાગરભાઈને મ્યુટ કરવા વિનંતી. આશાબેનને સાંભળીશું. સાગરભાઈને મ્યુટ કરજો પ્લીઝ. આશાબેન પ્લીઝ આપની વાત કન્ટિન્યુ કરશો. હવે સાગરભાઈનો અવાજ મ્યુટ કર્યો છે. નરેશભાઈ, પહેલી વાત તો હું એ કહીશ કે સાગરભાઈ જે લેંગ્વેજમાં વાત કરે છે ને, આ છે ને કોંગ્રેસનું જે પણ હોય, મેં એમનો અવાજ મ્યુટ કરી દીધો અને એમને ટોક્યા અને રોક્યા પણ ખરા. આશાબેન હવે એ વાત ઉપર ચર્ચા નહીં કરીએ, સીધી જવાબ લઈશું તમારી પાસેથી. જે પ્રકારની વાત સાગરભાઈ દ્વારા કરવામાં આવી, જે વાત કાજલબેન દ્વારા કરવામાં આવી એના ઉપર આપની પ્રતિક્રિયા લઈશું સીધી. પણ નરેશભાઈ, પહેલા એક મહિલા તરીકે, મહિલા પેનલિસ્ટ તરીકે ભાઈ જે લેંગ્વેજમાં વાત કરે છે મને યોગ્ય નથી લાગતું. આ માટે તમારે નિકોરમ પાડવાની જવાબદારી પણ છે. રોક્યા અને ટોક્યા ખરા ને, એમનો અવાજ પણ મેં મ્યુટ કરાવી દીધો છે. હવે આપની વાત પ્રોપર વિષય અનુસંધાને આપ જો મૂકી શકતા હો તો પ્લીઝ આપ કન્ટિન્યુ કરો, નહીં તો હું પછી જઉં છું કાજલબેનની પાસે મારો સવાલ લઈને. પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થઈ રહી છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાઈએ કહ્યું કે અમે કોંગ્રેસ કાળમાં શાળાઓમાં બેસવા માટે ઓરડાઓ પણ નતા. આજે શાળાઓમાં નવી બિલ્ડિંગો સારી અને એની સાથે કહીએ કે વીજળી અને પાણી વગરની શાળાઓ પણ મેં જોઈ છે કોંગ્રેસ કાળમાં. કોંગ્રેસ કાળની આપણે કોઈ કાળની વાત નથી કરવી. વર્તમાન પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. વર્તમાનની વાત કરો આશાબેન. તમને એક નહીં અનેક દાખલા એવા હું આપી શકું એમ છું કે જ્યાં આગળ અત્યારે ઓરડા પણ નથી, કાચું મકાન છે, પતરાવાળી શાળાઓ ચાલી રહી છે. ગુજરાત મોડેલની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આ વરવી વાસ્તવિક છે, અંતરિયાળ વિસ્તારની વરવીક વાસ્તવિકતા. અંતરિયાળ વિસ્તારમાં હું પણ બતાવું કે તમને ડાંગના અંતરિયાળ વિસ્તારમાં જઈએ અથવા તો કચ્છના અંતરિયાળ વિસ્તારમાં જઈએ. અને બીજી વસ્તુ કહું, જ્યારે શિક્ષણની વાત કરે છે ને, આઝાદીના 10 વર્ષ જી કાજલબેન, કાળા ડુંગર વિસ્તારમાં પહેલી દીકરી છે 1080 થી પાસ થઈ ગઈ, 52% સાથે બાળક. બીજું વસ્તુ કહીએ કે 99% સ્લો કહીએ, 99% સ્લોમાં વીજળી અને પાણી તો પહોંચવું હોય છે. આ ભાજપના શાસનકાળમાં પહોંચ્યું છે. બીજી વસ્તુ કહીએ ડિજિટલાઇઝેશનથી કહે છે કે આ પ્રોબ્લેમ છે. જ્યારે પણ કોંગ્રેસના કાળમાં પણ કોઈ રોક્યા નતા. આજે ડિજિટલાઇઝેશન થાય છે એના જોડે ગ્રામે
આપની વાત સાથે હું સંપૂર્ણ સહેમત નથી આશાબેન. સાગરભાઈનો અવાજ અનમ્યુટ કરું છું. સાગરભાઈની પણ પ્રતિક્રિયા મારે એટલી જરૂરી છે કે આપ જે પણ કહી રહ્યા છો એમાં સત્ય અને તથ્ય કેટલું છે. સાગરભાઈ, એક મિનિટ હજુ બી મને મારી સાગરભાઈ અવાજ નથી આવી રહ્યો. સાગરભાઈનો. નરેશભાઈ, મને મારી વાત પૂરી કરવા દેશો. આજે ગ્રામ્ય વિસ્તારના દીકરા સાગરભાઈનો અવાજ અનમ્યુટ કરવા વિનંતી. આ ભારતીય જનતા હેલો. પાર્ટીની દેન છે. જી, આવી રહ્યો છું. યુ આર ઓડિબલ નાઉ. હવે તમે જે રીતે મારું માઇક મ્યુટ કર્યું ને, મને ડિસ્ટર્બ નહીં કરતા, આમનું માઇક મ્યુટ કરી દો પહેલા તો. બરાબર? બિલકુલ નહીં કરે. આ ગુજરાત પહેલા એમણે જે વાત કરી છે એની સામે તથ્ય મૂકવાની વાત માટે હું તમને ટાઈમ આપી રહ્યો છું. સાગરભાઈ, હા, ઓકે. આ ગુજરાતની અંદર 1947 થી 2014 સુધી હજારો સરકારી શાળાઓ અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર કોંગ્રેસે બનાવ્યા છે. જો એમાં કઈ ખરાબી હોય તો 27 વર્ષથી તમે શું કરી રહ્યા છો? અહીંયા તમે હજારો શાળાઓ બંધ કરાવી છે ગુજરાતમાં, અને એક પણ સરકારી શાળાના નવા મકાનો તમે નથી બનાવ્યા નથી. એ તો વસ્તુ અલગ છે. તમે મેન્ટેન નથી કર્યા. 27 વર્ષથી તમે છો. શું કોંગ્રેસ કરો છો દર વખતે? 27 વર્ષથી તમારા ખખડધક શિક્ષણ જગતનો ચિતાર અને કૌભાંડ એ તમારા આઈપીએસ ઓફિસરે ધવલ પટેલે જાહેરમાં 2022 ના ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં એની રજૂઆત કરી છે. આ બેનને દર વખતે કંઈક ને કંઈક સમસ્યા થાય છે. હું શાંતિથી ડિબેટ કરી રહ્યો હતો, પ્રેમથી ડિબેટ કરી રહ્યો હતો. સાગરભાઈ વિષય અંતર્ગત જ વાત, આપણે બીજી કોઈ વાત મારે સાંભળવી નથી. નહીં તો ફરીથી હું આપનો અવાજ મ્યુટ કરી દઈશ. મને તથ્ય સાથેની કોઈ વાત હોય તો રજૂ કરવા વિનંતી. હું તથ્ય સાથે વાત કરી રહ્યો છું. પહેલા બેનને રોક્યા, પછી મને રોક્યા ને પછી બ્લેમ કરે છે. અરે પણ હું શાંતિથી બોલી રહ્યો છું. મારે ચિલ્લાવવાની જરૂર ક્યારે પડી? જ્યારે વચ્ચે બોલ્યા, શિક્ષણમાં આતંકવાદીની વાતો લાવે છે ત્યારે બોલ્યો. તો આવું કેમ કરે છે લોકો? તમારી પાસે તથ્યો નથી. તમારી પાસે તમારા વિકાસમાં અત્યારે આ હત્યાકાંડ ચાલે છે ખ્યાતિનો, એમાંય તમે નથી કાબુમાં કરી શકતા. તમે પોલીસની ભરતીમાં કૌભાંડો કરો છો. તમારા કયા કૌભાંડો બાકી છે? અને મેં શું કહ્યું? મેં કઈ આરોપ મૂક્યા? મેં કીધું શિક્ષણ જગતમાં 27 વર્ષથી આ લોકોની સરકાર ચાલે છે. આટલા બધા ઓરડાના મેન્ટેનન્સ બાકી છે. શિક્ષકોની ઘટ છે. એક જ શિક્ષક કેટલાય ધોરણો એક સાથે એક સ્કૂલની અંદર ભણાવે છે. તમે પ્રાઇવેટાઇઝેશનને મહત્વ આપો છો. તમે સરકારી શાળાઓ બનાવતા નથી. સરકારી શાળાઓના શિક્ષણનું લેવલ તમે બનાવતા નથી. તમે એમને જ્ઞાન સહાયકો, વિદ્યા સહાયકો બનાવી, એમને તમે 5-5 વર્ષ માટે કોન્ટ્રાક્ટ ઉપર બેઝ ઉપર નોકરી આપી. તમે એમને ગુલામ જેવા કરી નાખ્યા છે. એમના શોષણો થાય છે. એમને પરમેનન્ટ નોકરી નથી મળતી. તો આ બધી સમસ્યાઓ નથી? આ બધા આંદોલનો ગુજરાતમાં નથી ચાલી રહ્યા? હું શું જૂઠું બોલી રહ્યો છું? ધવલ પટેલનો લેટર મેં લખ્યો છે કે ધવલ પટેલે લખ્યો છે? અને તમે કઈ વાંચે ગુજરાત બનાવ્યું તો ચાલ્યું તમારું ગુજરાત? ઓકે, કાજલબેન ને સાંભળીશું. કાજલબેન, જે પ્રકારે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ દ્વારા આશ્વસ્ત કરવામાં આવ્યા અને જે એમણે પગલા લેવામાં આવ્યા છે એમના દ્વારા, અને અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ બાબત ઉપર આપનો પ્રકાશ અને આપની પ્રતિક્રિયા. પહેલી વાત તો આ બાળકના ભવિષ્યનો સવાલ છે, એ પણ ભારતના નથી. કોઈ ભાજપ કે કોઈ કોંગ્રેસની આ ડિબેટ. એના માટે જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે આપણે લઈ શકીએ. બીજી વસ્તુ, પ્રફુલભાઈ જે અત્યારે બધાના શિક્ષણ મંત્રીઓ મેં અત્યાર સુધીના જે પણ મારી ઉંમરના એજની અંદર જોયા છે, એની અંદર ખૂબ જ સમજુ શિક્ષણ મંત્રી છે. એમણે સ્વીકાર્યું કે આવું અમારા સિચ્યુએશનમાં બન્યું છે, હું છું ત્યારે બન્યું છે, એને સહજ સ્વીકાર કર્યો. આ પોઝિટિવ વસ્તુ છે જે આપણે લેવી જોઈએ. બીજી વસ્તુ એવી છે કે આવી જે વસ્તુ છે એ વારંવાર ન થાય, અથવા તો હવે પછી ન થાય એના માટેના પગલા શું, રણનીતિ શું, અને એના માટે એસઓપીસ બનાવવી જોઈએ. અને રહી વાત કોંગ્રેસની વાત કરી છે, તો કોંગ્રેસના સમયમાં જ આ બધી શાળાઓ બની એવું સ્વીકાર કરવું પડે. કેમ કરવું પડે? કારણ કે એ સમયે કોંગ્રેસ સત્તામાં હતી, એટલા માટે. જો બીજેપી સત્તામાં હોત તો બીજેપી આ કર્યું હોત. અત્યારે બીજેપીના રાજમાં ડિજિટલાઇઝેશન ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે, એટલે શાળાઓ ડિજિટલ થતી ગઈ છે. એમાં હું એવું નહીં કહું કે કોંગ્રેસે કંઈ નથી કર્યું. કોંગ્રેસના સમયમાં કોંગ્રેસે ઘણું કર્યું. નવી નવાઈ વિચારો આવતા ગયા, ક્રાંતિઓ થતી ગઈ, અને એ ક્રાંતિના ભાગ સ્વરૂપે અત્યારે આપણે આગળ વધી રહ્યા છે. ચોથી વસ્તુ એવી માનવી પડે, બેન એવું કહેતા હતા કે ડાંગમાં જોવો, તો ડાંગમાં હજી પણ કામ કરું છું, આગળ પણ કામ કરીશ. તમે જે શાળાનું નામ આપશો ને એના પ્રિન્સિપલનું નામ સાથે, એડ્રેસ સાથે આપવાની તાકાત રાખું છું. એટલે તમે એવું ના કહો કે અમે જોઈએ છે, તમે જે ચોપડામાં વાંચો છો ને એના ઉપર અમે કામ કરીએ છીએ. રહી વાત શિક્ષણની સાથે સાથે તો હાઇજીન ઉપર કામ નથી થતું સરકારનું,
પાણી ઉપર કામ નથી થતું, સ્વચ્છતા ઉપર કામ કરવાની તો નાની નાની જગ્યા પર આવી બધી શાળાઓમાં ઉણપ છે. પણ પેરેલલી જોવા જઈએ તો પાછળની પરિસ્થિતિ કરતા અત્યારે જે છે એ સરકાર એના ઉપર કામ કરી રહી છે. વેગ લાવવાની જરૂર છે. એનો મતલબ એવો નથી કે સરકાર કામ નથી વેગ કરી રહી, વધુ પણ ચોકસાઈ સાથે. યસ કરેક્ટ. જી. બીજી વસ્તુ છે કે હું એવું કહું કે બીજેપી છે અને બીજેપી ભૂલ નથી કરતું તો એ વાત ખોટી છે. કોઈ એમ કે કોંગ્રેસે જ બધું કર્યું છે અને બીજેપી કઈ નથી કર્યું તો પણ એ ખોટી છે. બંને જે તે સમયમાં એના હાથમાં સત્તા હતી તો એમને એમની રીતે કામ કર્યું છે. અત્યારે અવેરનેસ છે, જાગૃતિ છે, એટલે અમારા જેવા લોકો પણ જોડાય છે. મીડિયાના વેગથી, મીડિયાના પ્રકાશ પાડવાથી લોકોના ધ્યાનમાં વાત આવે છે, લોકો આને ધ્યાનમાં લાવે છે, ધ્યાનમાં મૂકે છે, એટલે વધુ કામ થઈ શકે છે. વાત અહીંયા એ છે કે આપણે એટલી બધી ચર્ચાઓ કરી, એ બાળકને 3 મહિના 90 દિવસ સુધી જે શિક્ષણ નથી મળ્યું એના માટે એક્સ્ટ્રા ક્લાસીસ ચલાવશો, એના માટે વાત કરો. એ બાળકોને એના જે વિષયો, જે એ શિક્ષક તરીકેના વિષયો હતા, એ વિષયો જે ભણાયા નથી, જેમાં એ લોકો નબળા થશે, એના માટે શું કામ કરશો, એના ઉપર ચર્ચા કરો. પ્રફુલ્લભાઈને આ ચર્ચા કરવાની હતી કે એમનું જે શિક્ષણ બગડ્યું છે સર એના ઉપર શું કામ કરવાની જરૂર છે. એવો સવાલ કોઈએ નથી કર્યો, કારણ કે એ સબ્જેક્ટ મને લાગે છે કે કોઈ બીજેપી કે કોંગ્રેસ તો છે જ નહીં. એ તો એવા લોકોનો છે કે જેને એ બાળકના ભવિષ્યની ચિંતા છે. અમારે નેતા બનવું જ નથી એટલે અમે નેતાની વાત જ નહીં કરીએ, પણ શિક્ષણની વાત આવશે તો શિક્ષણ એવું હોવું જોઈએ કે એ બાળક છે ને એ જ્યાં પણ જાય ને એને મદદ થવી જોઈએ. એ બાળક તો તે સાચો રહી ગયો છે, એ બાળક તે નબળો છે, ત્યારે તમે એવું કહો કે શાળાઓ બનાવી, તેનું પતરું ભાંગ્યું અને પેલા તેમ કહે છે કે પાણીની વ્યવસ્થા કરીને અમે ડિજિટલાઇઝેશન કર્યું, પણ ભણાવવા માટે શિક્ષક જ નથી. શું કામનું એ બધું? બિલકુલ. પરિસ્થિતિ તમે જે લાવીને મૂકી છે એ પરિસ્થિતિને સરળ કરવાની, સારી કરવાની, સુઘડ કરવાની વાત છે, ના કે કોઈના ઉપર ટિપ્પણી કરવાની વાત છે. આ જે છે એ પ્રકાશ પાડવા માટે પહેલા જ એરિકાએ કહી દીધું છે કે ભાઈ તમે પ્રકાશ પાડો કે આમાં શું થઈ શકે સારું. અને આપણે બીજેપી અને કોંગ્રેસ કરી રહ્યા છે. મને લાગે છે, મારા મતે આ અયોગ્ય છે ને આવું વર્તન ના હોવું જોઈએ, કારણ કે બાળકોનું ભવિષ્યની વાત છે. ટોટલી અગ્રીડ, 100% અગ્રીડ. આઈ એમ અગ્રીડ વિથ યુ. આશાબેન, આપની પાસેથી પ્રતિક્રિયાની અપેક્ષા, જે પ્રકારેના સવાલ કાજલબેન દ્વારા કરવામાં આવ્યા છે. સૌપ્રથમ તો નરેશભાઈ મને એક પૂરો ટાઈમ આપવામાં આવે બોલવા બિલકુલ. માટે. પ્લીઝ. હવે બેને કહ્યું ને ડાંગની વાત, તો બેન હું પણ ડાંગમાં જ કામ કરીને આવી છું. અને બીજી વસ્તુ કહીએ કે સ્વચ્છતાની કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ. સ્વચ્છતા મને યાદ છે કે આપણે રેલવે સ્ટેશન જોઈએ કે કોઈ બી ખૂણા જોઈએ, બધા ખચપચતા હતા જ્યારે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાનમાં આજે નાનો આપણે રેલવે સ્ટેશનની વાત નથી કરતા, નથી સ્વચ્છતા અભિયાનની વાત કરતા, સ્વચ્છતા અને સફાઈની વાત કરી, સ્કૂલની શિક્ષણની વાત છે, શિક્ષણની વાત છે, શાળાની વાત નથી. ભાજપની ટોપી પહેરવાથી બુદ્ધિ ના આવી જાય, ભાજપની ટોપી પહેરવાથી બુદ્ધિ ના આવે. સાગરભાઈ પ્લીઝ let her finish sir. પ્લીઝ આશાબેન પ્લીઝ કન્ટિન્યુ. આશાબેન પ્લીઝ આપની વાત સાંભળીશું પૂરી, સમય આપીને સાંભળીશું આપણે. મેં સાગરભાઈને મ્યુટ કરવાનું કહું છું. સાગરભાઈનો અવાજ મ્યુટ કરી દો. સાગરભાઈ પ્લીઝ અવાજ નહીં, વચ્ચે વાત નહીં કરતા. આશાબેનને સાંભળીશું. ફિમેલ છીએ, લેજો હું જ્યારે બોલું તો બધા ચાલુ થાય છે, જ્યારે કોઈ બોલે અવાજ મ્યુટ કરાવી દીધો. ચિંતા નહીં, તમને પૂરો ટાઈમ આપું છું તમારી વાત મૂકવા માટે, તમારો પક્ષ મૂકવા માટે, પણ તમે વિષયથી ફરીને જો વાત કરશો, વિષયાંતર થશો તો મારે તમને ટોકવા પડશે. ઓકે, પ્લીઝ કન્ટિન્યુ. આગલા શબ્દો તમે જોશો ને તો બધી જ વાત કરી છે. જ્યારે સ્વચ્છતાની વાત કરી અથવા તો પાણીની વાત કરી, તો સ્વચ્છતામાં કહીએ આજે સ્કૂલોમાં જઈએ છીએ ને તો નાનામાં નાનો, હું એ જ વાત ઉપર આવતી હતી કે નાનામાં નાનું બાળક પણ છે ને આજે કચરો ડસ્ટબિનમાં નાખી રહ્યું છે. બીજી વસ્તુ કહીએ કે કદાચ સરિતા ગાયકવાડનું નામ બેન ડાંગમાં કામ કરે છે તો જોયું સાંભળ્યું જ હશે. જ્યારે આપણે મારા મિત્ર પણ છે, નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર છેવાડાના ગામમાંથી પણ આજે બહેનો અને દીકરીઓ આવતી જાય છે. એ શું બતાવે છે? અને આજનું આદર્શ બતાવવું, નરેન્દ્રભાઈ મોદીજીની પાછળ એસપીજી કમાન્ડો એક મહિલા હતા અને એ મહિલા ક્યાંથી હતા એ આપણે સૌએ થોડું જાણવું જોઈએ. પણ અહીંયા વુમન એમ્પાવરમેન્ટની વાત જ નથી, શિક્ષણની વાત છે. જે બાળકો નથી ભણ્યા, બેન ખોટો સબ્જેક્ટ છે. તમે કોઈ ખોટા સબ્જેક્ટ પર વાત કરો છો. હવે આશાબેન, હું તમને ટૂંકું તો તમને એમ લાગશે કે કદાચ મારી તકલીફ છે અને હું તમને ટૂંકી રહ્યો છું. કાજલબેન કહી રહ્યા છે, હું ચૂપચાપ સાંભળી રહ્યો છું તમને, કે તમે શું વાત કરી રહ્યા છો. મેં તમને તમારો પક્ષ મૂકવા માટેનો સમય આપ્યો.
કે જે પ્રકારેના સવાલ કાજલબેન દ્વારા કરવામાં આવ્યા એના જવાબની અપેક્ષા પૂરા તથ્ય સાથે આપ જો વાત કરી શકો તો. ભાજપ કોંગ્રેસ છોડીને એક સ્ત્રી તરીકે એક એજ્યુકેશન મેન્ટર તરીકે બોલો ને. આ બધું મને ડેકોરમ નથી લાગતું કે અત્યારે ડિબેટનું જળવાઈ રહ્યું છે. પણ ડિબેટ આટલી સ્પષ્ટ આપણે તથ્ય સાથે મૂકવાની વાત કરી રહ્યા છીએ. કાજલબેન તમને સવાલ કરી રહ્યા છે, તમે જવાબ નથી આપી રહ્યા, એમાં ડેકોરમની ક્યાં વાત આવે છે આશાબેન? નરેશભાઈ, સરિતા ગાયકવાડ કોણ છે? નેશનલમાં આપણા દેશને મારા પણ મિત્ર છે બેન. ખેલો ઇન્ડિયાના માધ્યમથી આજે નાનામાં નાના અંતરિયાળ વિસ્તારમાંથી એ છે દીકરા દીકરીઓ નેશનલ સુધી રમી શકે છે. તો શારીરિક શિક્ષણના સારા શિક્ષકો આવ્યા છે ત્યારે રમે છે. કાજલબેન, જે એરિયાની વાત આશાબેન કરી રહ્યા છે એ વિસ્તાર ઉપર થોડું આપની પ્રતિક્રિયા જાણીશ, વધારે થોડો ડેપ્થમાં આપની પાસેથી સમજવાનો પ્રયાસ કરીશું કે આપ જે વિસ્તારની વાત કરો છો ત્યાં હકીકત શું છે, વાસ્તવિકતા શું છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે કાજલબેન? કદાચ ભવિષ્યમાં કદાચ ક્યારેક સર્ચ કરવાનું થાય તો મારી પ્રોફાઇલ સર્ચ કરી લેવી. ડાંગના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન કરીને અમે લોકો એ બહેનોની ત્યાં કામ કરીએ છીએ. બહેનો સાથે કામ કરતા હોય એટલે બાળકો બાય ડિફોલ્ટ જોડાય. એજ્યુકેશન અને વુમન એમ્પાવરમેન્ટ ઉપર કામ કરવાનો મારો સબ્જેક્ટ છે. આ બોલવું અહીંયા યોગ્ય નથી, પણ એટલા માટે બોલી રહી છું કે સરિતા ગાયકવાડ કરે છે તો એ અમારા બધાનું અહીંનું સ્વમાન છે, સ્વાભિમાન છે એક મહિલા તરીકે. બરાબર. પણ અત્યારે જેમની વાત થઈ રહી છે એ વાત થઈ છે કે જે બાળકો શિક્ષણથી વંચિત રહ્યા આટલા દિવસ એનું શું? બરાબર. ભાજપે શું કર્યું, કોંગ્રેસે શું કર્યું, કોણ આગળ આવ્યું, કોણ? સાંભળો આશાબેન, પ્લીઝ સાંભળવાનું કામ કરો. તમે તથ્ય સાથે તમારી વાત નથી રજૂ કરી શક્યા, એ તમારી કમજોરી છે. કાજલબેન એમનો પક્ષ મૂકી રહ્યા છે. પ્લીઝ કાજલબેન. યોજનાઓની વાત જ નથી, સબ્જેક્ટની વાત છે કે બાળકના ભવિષ્ય સાથે ચેડા, શિક્ષણની સાથે ચેડા. બરાબર. એના માટે 3 મહિના બાળકનું જે શિક્ષણ પડ્યું એના માટે શું કરવાનું એ સવાલ માટે ચર્ચા થવાની જરૂર હતી, મને જે લાગે છે એ મારા મત અનુસાર. રહી વાત બીજી કે આપણે જે પણ હજી અંતરિયાળ ગાળવામાં તકલીફ છે, હું સેનેટરી પેડ અવેરનેસ કેમ્પ કરું છું. કદાચ જતા ફોટા મોકલશો ને કે પૂછે મારા ફેસબુક પર ફેમિલી વાળાના તમને 100 ફોટા મળી જશે. આદિવાસી એટલે શિક્ષણ અને એજ્યુકેશન વિશે પણ મારી જોડે હાથ નિપેટા કરવી જ નહીં. કારણ કે તમે કામ કરી એટલું નેતા બનો ને અમે કામ નથી કરવું ને એટલે નેતા નથી બનવું. કારણ કે અમારા કામોની કુછ ને આ ફોટા નહીં પડે. અમને એવી ખબર પડે છે કે અહીંયા જરૂર છે તો આ કરવું પડે. તમે કરો છો ને. ભારતીય જનતા પાર્ટી બોલશો નહીં, એક સ્ત્રી તરીકે તમે શું બોલો છો? ભારતીય જનતા પાર્ટીને અહીંયા નથી. આશાબેન, થોડી વખત તમારું જે ડેઝિગ્નેશન છે બીજેપીના તમે પ્રવક્તા તરીકે બેઠા છો, એ બીજેપીને થોડું સાઈડમાં તમે મૂકી અને એક માણસાઈની આપણે જ્યારે વાત કરવાની હોય, માણસાઈની આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે એક સ્ત્રી તરીકે તમે આ પરિસ્થિતિને કેવી રીતે મૂલવો છો? આ જ જગ્યાએ જો આ સ્કૂલની અંદર તમારું બાળક ભણતું હોત તો તમે શું કરતા? ભાજપની બાજુમાં મૂકીને એક આશાબેન મહિલા તરીકે, ગૃહિણી તરીકે, એક બાળકની માતા તરીકે. આશાબેન, પહેલી વસ્તુ તો બેન કહે છે ને, તો મારી દીકરી, મારી પોતાની દીકરી એક આદિવાસી વિસ્તારમાં અને સારી એવી આદિવાસી સ્કૂલમાં જ ભણતી હતી. મેં જસ્ટ હજુ કાલના દિવસમાં જ એનું એડમિશન ચેન્જ કર્યું. પહેલી વાત બેન, સારી ભણે, કોઈ પણ શાળામાં ભણે, બાળક ભણવું જોઈએ. બસ આની પરિસ્થિતિ નથી અને સરકારી શાળામાં ભણે છે તો જવાબદારી લેવી પડે. 3 લાખ સ્ટુડન્ટ છે એ ડાયવર્ટ થયા છે. પ્રાઇવેટ નું ગવર્મેન્ટ આવી રહ્યા છે તો શું બતાવે છે? ગવર્મેન્ટમાં શિક્ષણનું સ્તર સારું થયું છે. તમે ઇન્ડિયા ટુડે નો એક રિપોર્ટ કરી થયો હતો ને જેમાં સારા કોર્સના છે. નરેશભાઈ, પૂછું એક સવાલ, કેટલી શાળાઓ યસ કાજલબેન, યસ પ્લીઝ કાજલબેન, કેટલી સુરતમાં કેસ છે, સુરતમાં કેટલી શાળાઓ સરકારી શાળા છે ખબર છે? કેટલી માધ્યમિક શાળાઓ છે ખબર છે? કેટલી ખાલી 10 સ્કૂલો છે ખબર છે બેન? એક ને નહીં, ખાલી બીજેપી કહેવાય. કેટલી ઉર્દુ સ્કૂલો છે, કેટલી મરાઠી શાળાઓ છે ખબર છે?
સુરતની એકની વાત કરવી કાજલબેન ખાલી જેટલું પૂછાય એનો હા કે નામાં જવાબ આપશો અથવા તો સંખ્યા ખાલી બોલી જશો એટલા જ જવાબની અપેક્ષા, એનાથી વધારે નહીં. પ્લીઝ કાજલબેન, આપનો પ્રશ્ન. સાંભળો, સવાલ પૂછવા માટે હું એન્કર નથી, સવાલ ન પૂછી શકું, પણ હજી વારે હું એક જ શબ્દ કહી રહી છું કે સબ્જેક્ટ બીજો છે, આપણે વાતો બીજી કરી રહ્યા છીએ. આખો સમય મતલબ 8 તમે એવું છે ને આમ જ બગાડી દીધા છે. તો એ વાત કરીને શું સબ્જેક્ટ પણ દીકરી તરીકેનું નહીં, એના તમને એવી મને એવી ખબર પડી છોકરાનું 3 મહિનાનું ભવિષ્યની શું, હું સાહેબને એવું કહું, મને સવાલનો મોકો ના આપ્યો ને હું સવાલને એવું કહું કે સર એ 3 મહિના જે બાળકનું ભણતર પડ્યું એના માટેની રિકવરી માટે શું પ્લાનિંગ, મારે બીજું કંઈ જાણવું નથી. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ કે હું જાણું. આશાબેન, આપની પાસેથી જવાબની અપેક્ષા. જે પ્રકારે કાજલબેન પ્રશ્ન કરી રહ્યા છે, રિકવરી માટે વિદ્યાર્થીનો જે અભ્યાસ બગડ્યો છે, પ્રફુલભાઈએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો અને પછી ત્યાર પછી એકનો એક સવાલ 3 વખત પૂછવાનો કઈ મીનિંગ નહીં બનતો, એ વેસ્ટ ઓફ ટાઈમ હતો. એમણે એવો જવાબ આપ્યો કે આવી વસ્તુ નહીં થાય, અમે ધ્યાન રાખશું અને આના પર કામ કરશું. બાળકના શિક્ષણના રિકવરી માટે કે એને જે કોર્સ પડ્યો છે એને ભણાવવા માટેની કોઈ વાત નથી થઈ, અને કદાચ ના હોય તો આમાં રિકોલ કરીને પણ તમે જોઈ શકો છો કે આવો કોઈ સવાલ પૂછાયો નથી અને સરે કોઈ જવાબ નથી આપ્યો. જો સરને સવાલ પૂછ્યો હોત તો સરે જવાબ પણ આપ્યો હોત. વોટ ઇઝ ધીસ? આ ફોરમમાં હમણાં થોડી વાર પહેલા જે વાત થઈ હતી, સ્પષ્ટ કહ્યું હતું શું આપ્યો સરે જવાબ? એ લોકોને 3 મહિનાનું જે શિક્ષણ પડ્યું એના બદલામાં શું કરશે?